ભાવે હું પણ ભજું છું। માટે આજે આપણે જે બોલીશું તો ચોક્કસ ભગવાન આપણને નજર આપશે ને આપશે। અને હર હંમેશા શું યાદ રાખવું કે ભજનમાં જઈએ આપણે ધર્મના કાર્યની અંદર ગયા હોય તો કોઈ ટૂટીઓ વાળી બેહવું નહીં। ટૂટીઓ વાળી બેહે અને વિચાર બહુ નેગેટિવ ને હલકા આવે। ઘરમાં નાનો અમથો શ્રીમંત જેવો પ્રસંગ આવે ને તો શું કરે ખબર છે? પોચી ખંદુરે બાવરિયું વેચી ખાઉં, ઉકેડું વેચી ખાઉં, શું કરું તો આવું પ્રસંગ ઉજવાય ખરું ને? એટલે આમ બેહો તો સીધા ટટ્ટાર બેહો। હા, કઈક આપણે વેવાઈને તો ગયા હોય પગ ઉપર પગ ચડાઈને બેહો તો વાંધો નહીં, તો બેહવાની જગ્યા। પણ ભગવાનના દરબારમાં જઈએ એટલે નમ્રતા, સરળતા, ખૂબ ભાવ અને પ્રેમથી આપણે બેસવાનું આવે। માટે પહેલાં પહેલું બેસવાનું શીખવું આ જરૂરી છે। અને હર હંમેશા શુભ પ્રસંગમાં ગયા હોય તે ઘડીએ આપણો ચહેરો પણ હસતો ને પ્રસન્ન હોવો જોઈએ। અને બેસવાનું પણ ખૂબ અદબથી। આ કંઈક બેહણામ ગયા હોય તો ટોટીઓ વારીને બેઠા હોય કોઈ વાંધો ના આવે, એ બધાને ખબર પડી જાય ખરું ને? પણ ભગવાનના કોમમાં જઈએ તો કોઈ દા ટોટીઓ વારીએ નહીં। માટે ખૂબ ભાવથી અહીં આજે 11 પાઠ છે, સમૂહ પાઠ, અને 11 મહારાજો અહીંયા આગળ ઉપસ્થિત છે। 11 ગાદીઓ છે। તો આજુબાજુના ગામમાં પણ ખબર પડવી જોઈએ કે આજે મફતભાઈને ઘેર સમૂહ પાઠનું આયોજન છે। માટે જે છે ને માઇક વગેરે છેક ચાવલની બહાર નીકળી જવી જોઈએ। બોલો સ્વામિનારાયણ સદગુરુ દાદુરામ મહારાજ કી જય। હજુ નહીં અવાજ આવ્યો બરોબર? બોલો સ્વામિનારાયણ સદગુરુ શંકરરામ મહારાજ કી જય। સિદ્ધ ગુરુ મહારાજ કી જય। બોલો બાપુ ગિરધારી રામ મહારાજ કી જય। દુધેશ્વર મહાદેવ કી જય। कुलदेवी आशापुरा मात की जय। अलग गणेश श्री रामदेव जी भगवान की जय। राजा रामचंद्र भगवान की जय। पवन सुत हनुमान जी महाराज की जय। राजा रणछोड़ की जय। अम्बे मात की जय। हरि गुरु शांतनी जय। सत्य सनातन धर्मनी जय। हरि गुरु शांतनी जय। जग्या भूमि जय। बद्रीनारायण महाराज की जय। ओम नमः पार्वती पते हर हर महादेव नी जय। खूब आनंद है અને આપણા બધાનું ખૂબ ખૂબ અહોભાગ્ય। આજે મફતભાઈ ને ઘેરે જે સંપદા છે સારા કાર્યની અંદર આજે એનો ઉપયોગ થઈ રહ્યો છે। ભગવાને ઘણા બધાને આપ્યું હોય છે પણ વાપરવાનું તો કોઈના કોઈના ભાગમાં જ લખ્યું હોય છે, બધાનાથી વપરાતું નથી। વાપરવા માટે દિલ જોઈએ, ભાવ જોઈએ, પ્રેમ જોઈએ તો જ વપરાય, બાકી વપરાય નહીં। ધર્મ રાજાએ અશ્વમેઘ યજ્ઞ કર્યો, રાજ સૂર્ય યજ્ઞ કર્યો। છત્રપતિ દુર્યોધન હતો, બહુ સંપત્તિ હતી, બહુ લક્ષ્મી હતી અપાર, અને આખા ભારત દેશનો રાજા હતો, પણ એક પણ યજ્ઞ એનાથી થયો નહીં।
અને કહ્યું છે કે ધર્મ કરે ધન ના ઘટે, નદી ન ઘટે નીર, અપની આંખ દેખ લે એમ કે ગયે દાસ કબીર. નદીની અંદર દરરોજ જળનો વપરાશ થતો હોય તો દરરોજ આવક પણ થતી હોય. જે કૂવાની અંદર દરરોજ વપરાશ થતો હોય તો દરરોજ જળની આવક થતી હોય, શુદ્ધ અને પવિત્ર જળ આવતું હોય. પણ જે કૂવાની અંદર જો વપરાશ નહીં હોય એ કૂવો અવળ બની જાય ને, પીવાને લાયક પણ પાણી રહે નહીં. માટે જીવનની અંદર ઓમ ગુરુજી સતયુગમાં સોનાના પાડ, સોનાના ઘાટ, સોનાનો ટકો, સૂતરની ડોડી મસાલી, નવે પવાલે કોટવારી કોની બોલીએ, કોટવારી ગણપતિની બોલીએ, તેમના પીર પંડિત કોણ બોલીએ, તેમના પીર પંડિત પ્રહલાદ રાજા બોલીએ. હસ્તિનાપુરે સૂલીને આવતા, હર જુગલીને પાટે આવતા, પાટે આવી શું કરતા? હાડે હાડ મિલાવતા, હડહડમાં પાઈ જતા, જતીનો જત તો, સતીનો સત તો, કાજીના કુરાન તો, બ્રહ્માના વેદ હતા. ત્યારે એક વચને ચાલતા, એક દીઠો કામ કરતા, નરજીવા મરજીવા થઈને ફરતા, પહોંચડી મળી જમી આનંદ મંગલ કર્યો. ત્યાર કે સંતો મર્દો સજીવન થયો, સંતો લેજો પરમાણ, સત નિર્વાણ, સત નિર્વાણ, સત નિર્વાણ. ઓમ ગુરુજી તેતા યુગ में चौधीना पाठ, चौधीना घाट, चौधीनो टको, सूतरनी डोडी मशाली, नवे पवाले कोटवारी कोनी बोली, कोटवारी हरमोहन जी बोलिए, તેમના પીર પંડિત કોણ બોલીએ, તેમના પીર પંડિત રાજા હરિચંદ્ર બોલીએ. હસ્તિનાપુરે સૂલીને આવતા, ચોલી ગાયલીને પાટે આવતા, પાટે આવી શું કરતા? હાડે હાડ મિલાવતા, હાડે હાડમાં પાઈ જતા, જતીનો જત હતો, સતીનો સત હતો, કાજીના કુરાન તો, બ્રહ્માના વેદ હતા. ત્યારે એક વચને ચાલતા, એક દીઠો કામ કરતા, ત્યારે નરજીવા મરજીવા થઈને ફરતા, પહોંચડી મળી જમી આનંદ મંગલ કર્યો. ત્યાર કે સંતો મર્દો સજીવન થયો, સંતો લેજો પરમાણ, સત નિર્વાણ, સત નિર્વાણ. ओम गुरुजी द्वापर युग में तोबाना पाठ, तोबाना घाट, तोबानो टको, सूतरनी डोडी मशाली, नवे पवाले कोटवारी कोनी बोली, कोटवारी गरुड़नी बोलिए, તેમના પીર પંડિત કોણ બોલીએ, તેમના પીર પંડિત પાંડવ રાજા બોલીએ. હસ્તિનાપુરે સૂલીને આવતા, તોરિંગ ઘોડો લઈને પાટે આવતા, પાટે આવી શું કરતા? હાડે હાડ મિલાવતા, હાડે હાડમાં પાઈ જતા, જતીનો જત હતો, સતીનો સત હતો, કાજીના કુરાન તો, બ્રહ્માના વેદ હતા. ત્યારે એક વચને ચાલતા, એક દીઠો કામ કરતા, ત્યારે નરજીવા મરજીવા થઈને ફરતા, પહોંચડી મળી જમી આનંદ મંગલ કર્યો. ત્યાર કે સંતો મર્દો સજીવન થયો, સંતો લેજો પરમાણ, સત નિર્વાણ, સત નિર્વાણ. ઓમ ગુરુજી કરજુગમાં માટીના પાટ, માટીના ઘાટ, માટીનો ટકો, સૂતરની ડોડી મસાલી, નવે પવાલે કોટવારી કોની બોલીએ, કોટવારી ભૈરવની બોલીએ, તેમના પીર પંડિત કોણ બોલીએ, તેમના પીર પંડિત ગુરુ ગોરખનાથ બોલીએ. હસ્તિનાપુરે સૂલીને આવતા, જોલીને પાટે આવતા, પાટે આવી શું કરતા? હાડે હાડ મિલાવતા નહીં, હાડ હાડમાં પાઈ જતા નહીં, જતીનો જત નતો, સતીનો સત નતો, કાજીના કુરાન તો, બ્રહ્માના વેદ નતા. ત્યારે એક વચને ચાલતા નહીં, એક દીઠો કામ કર્યો નહીં, પહોંચડી મળી જમ્યા નહીં. ત્યાર કે સંતો મર્દો સજીવન થયો નહીં, સંતો લેજો પરમાણ, સત નિર્વાણ, સત નિર્વાણ. સતયુગ તેતા અને દ્વાપર યુગના જે મનુષ્યો હતા ખૂબ પવિત્ર હતા. એક વચને, એક તને મને ભણતા, એક તને મને વિચારતા, એક સત્ય સંકલ્પ વાળા હતા. માટે મર્દો સજીવન થતો હતો. અને કરજુગ આવ્યો, ચોથો કળિયુગ બેઠો અને ગરબડ ગોટારા થઈ ગયા. પહેલાના તમે જો પતિ પત્નીના એક વિચાર હતા, અને અત્યારે તમે જો ઘરમાં 7 જણો હોય તો હકડો ના રે, વડા વળી કરતો હોય, એક ઓમ બોલે, એક ઓમ બોલે. હે એટલે ચોથા કળિયુગની અંદર મર્દો સજીવન ના થયો. પહેલેના જમાનાની અંદર બધાય સવારે મળે તો જય શ્રી કૃષ્ણ કહે, રામ રામ કહે, જય ભગવાન કરે, એકબીજાને ભેટી પડે. અને આવું બુહાતું 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 આવ્યું. તે કળિયુગમાં 82 વર્ષ આવે, નવો દાડો હોય તો હવા નવો લુગડો પહેરી ન્યાકરે જે ભગવાન કરવા. એમાં પાછું જો વરહમાં ખટવાયેલું હોય ને તો પોસરું પડે તો પડે, નહીં તો કે જા આજે નહીં બોલું.
ઓન શું બોલવાનું? અલ્યા બોલને, વરસ કોને જોયું? આ નવું વરસ આવશે કે નહીં આવે? એ એક દાડો ગમે એટલા સંબંધો બગડી ગયેલા હોય તો બોલવું, ભાવથી બોલવું, પ્રેમથી બોલવું. બગડી ગયેલા સંબંધ હશે તો સુધરી જશે, ખરું ને? અને આપણે દેવી દેવતાઓને તો જોયા નહીં, પણ મા બાપને જોયો છે કે નહીં? બધાએ જોયા છે. ગુરુને જોયા છે કે નહીં? તો મા બાપ અને ગુરુની જે સેવા કરે ભગવાન એની ઉપર પ્રસન્ન થાય છે અને ભગવાન એને આશીર્વાદ આપે કે આ જગતની અંદર તમે સુખી થજો. પણ સમજી લેજો કે જેને મા બાપને દુભ્યા, મા બાપને દુઃખ દીધું, ગુરુને દુઃખ દીધું, તો કોઈ કાળે કોઈ 33 કોટી દેવ પણ તમને છોડાવશે નહીં. જે પરણેલી બહેનો હોય, ભાઈઓ હોય, કર્તવ્ય અને ફરજ સમજજો. બહેનો હોય, પોતાના પરણા પતિની ખૂબ સેવા કરજો. મન કર્મ અને વચનથી એને સુખ પહોંચાડજો. અને બહેનો માટે જ ભગવાન છે. ભાઈઓનું પણ કર્તવ્ય બને છે કે આપણે જેનું પાણી ગ્રહણ કર્યું હોય, અન્ન વસ્ત્ર અને અલંકારોથી એને સુખ શાંતિને સંપન્ન કરવું, એને પ્રસન્ન ખુશ રાખવો, એ ભાઈઓનું પણ ફરજ બને છે. એટલે જેનું એક મિનિટ, આ સમય જેનું દંપત્ય જીવન અને ગ્રહસ્થાશ્રમ જો સુખી બનાવવો હોય તો સૌ પ્રથમ ભગવાનની સેવા, ઘરની અંદર પૂજાપાઠ થવું જોઈએ, દીવો બત્તી આરતી થાર થવો જોઈએ, તુલસી માતાની પૂજા થવી જોઈએ, ગાય હોય તો ગાયની પૂજા થવી જોઈએ. અને આવતા અતિથિઓનું સ્વાગત કરજો. કોઈ સાધુ સંત કે બ્રાહ્મણ આપણે વાગણે આવ્યા હોય, ભગવાન જે આપેલી એની સેવા કરજો તો ભગવાન ખુશ થશે.